નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી. પાંજરે પૂરેલો દીપડો પાંજરામાંથી ભાગી છૂટતા અફરાતફરીનો માહોલ સર્જાયો. પાંજરામાંથી ભાગેલા દીપડાએ વન વિભાગ કચેરીની બાજુની સોસાયટીમાં કામ કરતી 2 મહિલાઓ પર હુમલો કરતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. ચાંદીપુરા વાયરસના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ભરૂચ આરોગ્ય તંત્ર સજ્જ. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ માટે અલગથી સ્પેશિયલ રૂમ તૈયાર કરવામાં આવ્યો. જોકે હાલની સ્થિતિમાં ભરૂચમાં ચાંદીપુરા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં સારા વરસાદ બાદ 72,847 હેક્ટર જમીનમાં કપાસના પાકનું વાવેતર થયું, તો કુલ 99,612 હેક્ટર જમીનમાં અત્યાર સુધી વાવેતર થયું. ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. પાંજરે પુરાયેલો દીપડો ભાગી છૂટ્યા બાદ 2 મહિલાઓ પર હુમલો કરતા સારવાર હેઠળ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા વિસ્તારમાંથી વહેલી સવારે એક દીપડાને રેસ્ક્યુ કરીને ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. દીપડાને પાંજરામાં રાખવામાં આવ્યો હતો, પરંતુ વન વિભાગની ગંભીર બેદરકારીના કારણે તે પાંજરામાંથી ભાગી છૂટ્યો હતો. દીપડો ભાગતા કચેરીની બાજુમાં આવેલ રહેણાંક સોસાયટીમાં ઘૂસી ગયો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન કામ કરી રહેલ 2 શ્રમજીવી મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં બંને મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાઓને પ્રથમ ઝઘડિયાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ બંને મહિલાઓને રજા આપવામાં આવી હતી. દીપડો ભાગી છૂટવાની ઘટનાને પગલે વન વિભાગ દોડતું થયું હતું. દીપડાને ઝડપી પાડવા માટે ઝઘડિયા વન વિભાગની ટીમોએ કચેરીની આસપાસના વિસ્તારો, સોસાયટીઓ અને નજીકના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હું દાહોદ જિલ્લાના ખંગેલા ગામનો વતની છું અને ભરૂચના ઝઘડિયા તાલુકામાં કામ કરવા અર્થે આવેલા છંતર બ્લાસ્ટરનું તેમાં કોઈ દીપડા દોડતા જઈને આવે અને 2 બહેનો પર હુમલો કરેલ છે. તો આ 2 બહેનોને આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે. ઈજામાં શું થયેલું છે? ઈજામાં હું આગેલું છે? શું એ લોકો ઈજામાં મેં નખ લાગેલા છે, હાથે અને પગ નખ લાગેલા છે. ચાંદીપુરા વાયરસ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અલગથી સ્પેશિયલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે હાલ ભરૂચ જિલ્લામાં એક પણ ચાંદીપુરા વાયરસનો કેસ નથી. ચાંદીપુરા વાયરસના કેસોને પહોંચી વળવા CK પટેલ સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી જરૂરિયાત સમયે તાત્કાલિક સારવાર મળી રહે. હાલમાં ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે સર્વેલન્સ અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે બાળકોમાં અચાનક તાવ, ઝટકા અથવા અસામાન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવી. ગુજરાત સરકારના સતર્કતાના આઇસોલેશન માટે અમે લોકોએ KNC પટેલ મેડિકલ કોલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે જેમ કોવિડમાં પણ આઇસોલેશન કર્યું હતું, જેમ આગળ કોઈપણ વખતે આકસ્મિક કોઈપણ રોગ આવે તો એની માટે તકેદારીના ભાગરૂપે અમે લોકો કામ કરતા હોય છે, તેમ ચાંદીપુરમ વાયરસનું પણ કોઈ દર્દી આવે તો ભરૂચ જિલ્લાના કોઈપણ જગ્યાથી કે કોઈપણ ખૂણેથી દર્દી આવે તેની માટે સજગતા માટેનો પ્રયાસ, અને અહીંયા પેશન્ટ આવે તો ડૉક્ટરોની ટીમ સાથે લેબોરેટરી અને એની સાથે જે પણ જરૂરી પડતા પગલાં લેવા પડે તેનું મેનેજમેન્ટ અને ભરૂચ વહીવટીતંત્ર સાથે સંકલન કરીને અમે લોકો ખડે પગે પ્રયત્ન કરીશું કે કોઈ પણ પેશન્ટ કે કોઈ પણ દર્દીને ક્યાંય પણ તકલીફ ન પડે એના માટેનો અમારો એક નાનો સુદૃઢ પ્રયાસ રહેશે. સામાન્ય રીતે 15 વર્ષથી ઓછા બાળકોને એન્સેફેલાઇટિસ એટલે મગજની જે ભારે તાવ કહેવાય એ કરે છે. ખેંચ જેવી બીમારીઓ થાય છે અને ડેથ રેટ વધારે હોય છે, જેના પગલાં રૂપે આપણે અહીંયા આખો વોર્ડ તૈયાર કરેલો છે. જો એ પેશન્ટ્સ આવશે તો તરત જ એને નીચેથી ઉપર લાવી અને એકદમ આઇસોલેટ કરી અને આ વોર્ડમાં આપણે ખુલ્લી જગ્યામાં રાખવામાં આવશે. કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં સારા વરસાદ બાદ 72,847 હેક્ટર જમીનમાં કપાસના પાકનું વાવેતર થયું છે, તો કુલ 99,612 હેક્ટર જમીનમાં અત્યાર સુધી વાવેતર થયું છે.
ભરૂચ જિલ્લામાં ખરીફ 2026 સિઝનમાં 12 જુલાઈ સુધી કુલ 99,612 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. જિલ્લામાં સૌથી વધુ 72,847 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, ત્યારે તુવેર 17,783 હેક્ટર સાથે બીજા ક્રમે છે. તાજેતરમાં સારા વરસાદને કારણે જિલ્લામાં ખરીફ વાવેતરની કામગીરીને વેગ મળ્યો છે. જિલ્લામાં તાલુકાવાર આંકડાઓ મુજબ જંબુસર તાલુકામાં 30,949 હેક્ટર સાથે સૌથી આગળ રહ્યું છે. ત્યારબાદ ભરૂચ તાલુકામાં 15,719 હેક્ટર, આમોદમાં 14,022 હેક્ટર, નેત્રંગમાં 10,764 હેક્ટર અને ઝઘડિયામાં 10,748 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. પાકવાર સ્થિતિ જોઈએ તો કપાસ 72,847 હેક્ટર, તુવેર 17,783 હેક્ટર, શાકભાજી 3,426 હેક્ટર અને ડાંગર 1,247 હેક્ટરમાં વાવેતર થયું છે. કપાસના વાવેતરમાં જંબુસર 27,847 હેક્ટર પ્રથમ સ્થાને છે, જ્યારે આમોદ 11,884 હેક્ટર અને ભરૂચ 11,240 હેક્ટર તાલુકાઓ પણ આગળ રહ્યા છે. ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતો પૂરજોશમાં વાવણી કાર્યમાં જોતરાયા છે અને આગામી સમયમાં સારા વરસાદની આશા રાખી રહ્યા છે. કૃષિ વિભાગના આંકડાઓ મુજબ આગામી દિવસોમાં અનુકૂળ વરસાદ ચાલુ રહે તો ખરીફ વાવેતરના વિસ્તારમાં વધુ વધારો થવાની સંભાવના છે. રાજ્ય અને દેશના અન્ય વિસ્તારોમાં પણ જુલાઈ દરમિયાન વરસાદ વધતા ખરીફ વાવેતરમાં તેજી જોવા મળી રહી છે. હાલમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારબાદ અમે ખેડૂતો કપાસની વાવણી કરી રહ્યા છીએ. તે હવે અત્યાર પછી બી સારો વરસાદ થાય ને અમારા ખેડૂતોને સારો એવો પાકમાં ફાયદો થાય ને અમને આ વર્ષે પાકમાં ખરું ખરું જોવા મળે એવી અમને આશા છે. લાયક વરસાદ થયો છે ને હમણાં હાલમાં વરસાદે 2 દિવસથી વરસાદ બંધ રહ્યો છે ને અમે અમારી વાવણી છે કપાસની એ કરવા આવ્યા છે ને ભવિષ્યમાં સારો વરસાદ પડશે એવી અમને આશા છે ને અમને સારું વળતર ને સારું પાક ઉત્પન્ન થાય એ અમને આશા છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો સિટી ન્યૂઝ. દેશ અને ખાસ કરીને યુવાધનને દારૂ તથા ડ્રગ્સના વધતા દૂષણોથી બચાવવા માટે સંત સમાજ અને સામાજિક આગેવાનોએ વ્યાપક સ્તરે જનજાગૃતિ અભિયાન ચલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. હરદ્વારમાં યોજાયેલી કેન્દ્રીય માર્ગદર્શક મંડળીની બેઠક બાદ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના સંતોના માર્ગદર્શન મંડળની મહત્વપૂર્ણ બેઠક રજનીગંધા સોસાયટીમાં આવેલા સોમદાસ બાપુના આશ્રમ ખાતે યોજાઈ હતી, જેમાં વિહિપ આંતરરાષ્ટ્રીય પ્રમુખ અને સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ અલોક કુમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વ્યસન મુક્તિ અને સમાજ જાગૃતિના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ઉપસ્થિત સંતો અને અગ્રણીઓએ ગુજરાતના વિવિધ બંદરો મારફતે મોટા પ્રમાણમાં નશીલા પદાર્થોની હેરફેર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે અખબારી અહેવાલોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે દારૂ અને ડ્રગ્સનું વધતું દૂષણ દેશના યુવાધન માટે ગંભીર પડકાર બની રહ્યું છે. જો યુવાનો આ વ્યસનોની ચુંગાલમાં ફસાઈ જશે તો સમાજ અને રાષ્ટ્ર બંને માટે ગંભીર પરિણામો સર્જાઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંત સમાજ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર વિસ્તારમાં વ્યસન મુક્તિ માટે વિશેષ જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ગામડાથી લઈને શહેરો સુધી વ્યસનના દુષ્પરિણામો અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે અને યુવાનોને નશામુક્ત જીવન તરફ પ્રેરિત કરવામાં આવશે. બેઠક દરમિયાન સોમદાસ બાપુના આશીર્વાદ પણ લેવામાં આવ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં 50,000થી વધુ વ્યસની લોકોને વ્યસન મુક્ત કરાવી સમાજમાં નવી દિશા આપી છે. વક્તાઓએ તેમના કાર્યને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી વ્યસન મુક્તિ અભિયાનને વધુ અસરકારક બનાવવા તેમના અનુભવ અને માર્ગદર્શનનો લાભ લેવાની વાત કરી હતી. માર્ગદર્શક મંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે આગામી સમયમાં હિન્દુ સમાજ અને દેશ માટે ઊભા થયેલા અન્ય વિવિધ પડકારો અંગે પણ ચર્ચા કરવામાં આવશે, પરંતુ હાલના તબક્કે યુવાધનને દારૂ અને ડ્રગ્સના વ્યસનથી બચાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ પ્રસંગે વીએચપીના અજય વ્યાસ, ભારતીય જનતા પાર્ટીના નિરલ પટેલ તેમજ સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા. इस बार हरिद्वार में जो मार्गदर्शक मंडल की बैठक हुई उसमें देश के सामने जो सबसे बड़ी चुनौतियां हैं उसमें शराब और ड्रग्स
ये चुनौती है। मैंने अखबारों में पढ़ा कि गुजरात की बंदरगाहों पर भी बड़ी मात्रा में ड्रग्स आती है, तो संतों ने संकल्प किया कि इसके विरोध में अभियान करेंगे, लोगों को निर्व्यसनी बनाएंगे। आज सवेरे हमारे गुजरात क्षेत्र के दक्षिण गुजरात के संतों की मार्गदर्शक मंडल की बैठक हुई। उसमें भी हम सबको चिंता ये है कि अगर हमारे गांव के युवान ये शराब और ड्रग्स के चक्कर में पड़ गए तो देश नष्ट हो जाएगा। ભરૂચ જિલ્લાની ન્યાયાલયોમાં 20,549 કેસોનો નિકાલ તેમજ ₹22.33 કરોડનું સમાધાન નેશનલ લોક અદાલત દ્વારા કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં જુદા જુદા પ્રકારના 6,191 પેન્ડિંગ કેસો, પ્રી લિટિગેશનના 887 કેસો તેમજ ટ્રાફિક ઈ ચલણના 13,471 કેસો મૂકવામાં આવ્યા હતા। કુલે 20,549 કેસોનો કાયમી નિકાલ સાથે ₹22.33 લાખનું સમાધાન થયું હતું। છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી પડતર 3 કેસોનો પણ સમાધાનથી નિકાલ થયો હતો। લોક અદાલતને સફળ બનાવનાર તમામ ન્યાયાધીશ, કર્મચારીઓ, વકીલો, પેરાલીગલ વોલેન્ટિયર્સ તેમજ પક્ષકારોનો જિલ્લા કાનૂની સેવા સટ્ટર મંડળના ચેરમેન R.K. દેસાઈ, પૂર્ણકાલીન સચિવ અને DLSA ટીમે આભાર વ્યક્ત કર્યો હતો। આ લોક અદાલતમાં અકસ્માત વળતર, ચેક રિટર્ન, ફેમિલી ડિસ્પ્યુટ, ટ્રાફિક ચલણ જેવા પેન્ડિંગ કેસો તેમજ પ્રી લિટિગેશન કેસોનો પણ પક્ષકારો વચ્ચે પરસ્પર સંમતિથી કાયમી નિકાલ લવાયો હતો। ભરૂચ જિલ્લામાં જુદા જુદા પ્રકારના કુલે 6,191 પેન્ડિંગ કેસોનો નિકાલ થયો છે। પ્રી લિટિગેશનના 887 કેસોનો નિકાલ થયો છે અને ઈ ચલણના 13,471 કેસો, એમ કુલ્લે 20,549 કેસોનો આ લોક અદાલતમાં કાયમી નિકાલ થયો છે, જેમાં સમાધાનથી સફળ નિકાલ થતાં ₹22,43,43,435 રકમનું સમાધાન થયું છે। લોક અદાલતમાં ભાગ લેનાર તમામ ન્યાયાધીશ સાહેબો, કર્મચારીઓ, વકીલશ્રીઓ, પક્ષકારોનો નામદાર ચેરમેન સાહેબે આભાર વ્યક્ત કર્યો છે। થેન્ક યુ વેરી મચ। જય જય ગરવી ગુજરાત। ભરૂચ ખાતે બામસેફ ઇન્સાફ અને ભારત રાષ્ટ્રીય મહિલા ગૃહોદ્યોગના સંયુક્ત ઉપક્રમે શિક્ષણની પરબ કાર્યક્રમનું આયોજન કરી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। કારમી મોંઘવારીના સમયમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે હેતુસર કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ માટે શિક્ષણ સામગ્રીની વ્યવસ્થા નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ, ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડના અનિલ વસાવા તથા રમણ પરમાર દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમની અધ્યક્ષતા બામસેફ ભરૂચ જિલ્લા પ્રમુખ સુષ્મા વસાવાએ કરી હતી। આ પ્રસંગે નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન હેમંત પ્રજાપતિ, નારાયણ વિદ્યાલયના ડોક્ટર BG પ્રજાપતિ, ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડના રાજેશકુમાર શર્મા, RN બઘેરિયા, એકેડમીના પ્રિન્સિપાલ નૂતન અગ્રવાલ, ઇન્સાફના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહન પરમાર, ગુરુદ્વારાના બાબા હરજીતસિંહ ચાદર સાહેબ, નિવૃત્ત મામલતદાર કોડી રમણ પરમાર, ભાનુ જોગધિયા, BMGના રાષ્ટ્રીય અધ્યક્ષ JV પરમાર, બામસેફ ગુજરાતના મહાસચિવ શાંતિલાલ રાઠોડ તથા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા વિદ્યાર્થીઓને સંવિધાનિક મૂલ્યો સાથે શિક્ષણ મેળવી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા અપીલ કરી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો, મહિલાઓ અને વડીલો તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા ઇન્સાફ ગુજરાતના પ્રમુખ જીવરાજ મકવાણા, મહાસચિવ વિનય સોલંકી, ઇન્સાફ ભરૂચના પ્રમુખ અશોક મકવાણા, વિઠ્ઠલ પરમાર, જયંતિ સુતરિયા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમનું સંચાલન પૂનમ ચંદ્રકાંત મકવાણાએ કર્યું હતું। વિચાર કરો કે એના ઘરમાં કોઈ ભણેલું નથી, છતાં એને વિચાર આવ્યો હું IPS બનીશ। અત્યારે છોકરો 10માં આવી ગયો, મેં કાલે જ એની જોડે ચર્ચા કરી, મેં કીધું તારું બરાબર છે? તો કે બરાબર છે, પરફેક્ટ, પૂરું કરીશ। એટલે એ નાની ઉંમરમાં એને વિચારોના બીજ પડવા જોઈએ। સપનાઓ વાવો અને સપનાઓની ખેતી કરો, જ્ઞાનનો મબલક પાક ઉતારો। આપણે બાળકોને સારા સપનાઓ અને સારા વિચારો આપવા જોઈએ।
સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા જેલ ખાતે બંદીવાનો માટે સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટી ગુજરાત રાજ્ય અમદાવાદના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા જેલ ખાતે રહેલ બંદીવાનો માટે જેલના બંધન વચ્ચે પણ માનસિક તણાવને દૂર કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા જેલ ઇન્ચાર્જ અધિક્ષક NP રાઠોડના સહયોગ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટીના પ્રયત્નો થકી કાર્યક્રમનું સફળ આયોજન શક્ય બન્યું હતું. આ સંગીત કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો તથા કેદીઓને માનસિક મનોરંજન મળી રહે તેવા ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સાથે સાથે જેલના કેદીઓએ પણ ગીતો ગાઈને પોતાનામાં રહેલી પ્રતિભાને રજૂ કરી હતી. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સભ્ય અને 45 વર્ષોથી સંગીતને સમર્પિત એવા મુકેશભાઈ ખન્ના તથા અન્ય કલાકારો દ્વારા ફિલ્મી ગીતોના સૂર અને સંગીતના તાલે જેલનું વાતાવરણ જીવંત બનાવવામાં આવ્યું હતું. કાર્યક્રમનો એકમાત્ર ઉદ્દેશ કેદીઓમાં સકારાત્મકતા લાવવાનો અને ગુનાહિત ભૂતકાળને ભૂલીને નવજીવન તરફ પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા જેલ ઇન્ચાર્જ અધિક્ષક રાઠોડ તથા ગાયકોને સ્મૃતિ ભેટ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જયેશભાઈ શાહ, રશ્મિભાઈ કંસારા, દીપકભાઈ ઉપાધ્યાય, જનકભાઈ ઠક્કર, પ્રકાશભાઈ કનોજિયા, જીતેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજ ઉપર વરસેલા વરસાદમાં રેતીના થર જામી જતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા વહેલી તકે રેતીના થરની સાફ સફાઈ કરાવવામાં આવે તેવી વાહન ચાલકોએ માંગ કરી છે. અંકલેશ્વરના સુરવાડી ટી બ્રિજ ઉપર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સુરવાડી તરફથી ઓવરબ્રિજ ચડતા જ રેતીના થર જામી ગયેલા જોવા મળે છે. વરસેલા વરસાદમાં બ્રિજ પર રેતીના થર જામી જતા બાઇક ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે બાઇક ચાલકો મહા મુસીબતે પસાર થઈ રહ્યા છે. સાથે બાઇક ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે જવાબદાર તંત્રની ઘોર બેદરકારીના કારણે અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. હાલ વરસાદે વિરામ લીધો છે, ત્યારે જવાબદાર તંત્ર વહેલી તકે જામેલા રેતીના થરની સાફ સફાઈ કરાવે તેવી વાહન ચાલકોએ માંગ કરી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી. પાંજરે પૂરેલો દીપડો પાંજરામાંથી ભાગી છૂટતા અફરાતફરીનો માહોલ સર્જાયો. પાંજરામાંથી ભાગેલા દીપડાએ વન વિભાગ કચેરીની બાજુની સોસાયટીમાં કામ કરતી 2 મહિલાઓ પર હુમલો કરતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. ચાંદીપુરા વાયરસના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ભરૂચ આરોગ્ય તંત્ર સજ્જ. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ માટે અલગથી સ્પેશિયલ રૂમ તૈયાર કરવામાં આવ્યો. જોકે હાલની સ્થિતિમાં ભરૂચમાં ચાંદીપુરા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં સારા વરસાદ બાદ 72,847 હેક્ટર જમીનમાં કપાસના પાકનું વાવેતર થયું, તો કુલ 99,612 હેક્ટર જમીનમાં અત્યાર સુધી વાવેતર થયું. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.